પરબતરામ જોડે જઈ આવું તો એને પેલો મગનભા હોય તો મળતો હોય તો પેલા હજી લાડવા માટે કોક કરવું પડશે. એટલે પરબતરામ બોલો છો એકલા જ બેસી જતા મગનભા છો જતા મગન તો મને ખબર જ નહીં. એવું છે એટલે હું આવ્યો તો કાંઈક ઉત્તરાયણ આવશે. હા હવે 10 દાડા પછી ઉત્તરાયણ છે. હા બરોબર તે ઉત્તરાયણ છે તે વિચાર એવો હતો કે પેલો ઉત્તરાયણનો લાડવાને બનાવવું પડશે ને હા તે અત્યારથી બધી તૈયારી કરીએ. છોકરો બધા ભેગો થાય ને આ તે બધું ભેગું થાય તો ઉઘરાણું જેને આલુ હોય જે 25 આલુ હોય આપો, જેને લોટ આલુ હોય લોટ આલે, ઘી આલુ હોય ઘી આલે, બધું આપણે બધું કન્ફર્મ કરવું પડશે ને બધું ભેગું કરવું પડશે ને. હા તો હું તેમાં મગનભાઈ કીધું તમે 2 જણ જોડે હશો તો હું તેમાં આવ્યો. અને તું ઘર બોલ્યો ચમ તાન તો તમે ભેગો કરે છે હા તો પછી હજી ભેગો થઈએ આપણે માતાજીએ એટલે હેના માટે પણ તારકામાં એ ભેગા થઈએ તો લાડવા બનાવવા પડશે. અને માં તો ગુંડા લાડવા બધવાના છે યાર. તું એ તો મને અવરું બરાબર કરું ગુંદના લાડવા તાને એટલે ગુંદના લાડવા શું કરવાના છે? ચમ. ઉત્તરાયણનો આવે છે તે હું વાત કરું છું કોઈ અને હારે વાત કરે છે કોઈ હારે લાગે છે મને ગોડું કરવાનું છે. હા કે અને મારે ખાવા માટે હા તમારે ખાવા માટે જ બરોબર છે. તેમાં છોકરાનું કામ ભેગા કરો છો તમારે? અરે એક જણ બદામ કૂટે, હા એક જણ કાચું કૂટે, હા કેટલું બધું જાતું કૂટવાનું હા આવે. બધું કૂદવાનું આવે એ તો ગુંદે કૂદવું કૂટવું ઊંધો પડે. પડે હા કૂટવું પડે. અત્યારે છોકરો રાજી થાય અને તો રાજી થશે. નહીં છોકરો રાજી થશે એટલે ઈવન તમે છોકરાને હાલવાના છો? હા ઈવન છોકરાને હાલવાના છો? લાડવા કેટલા બને? લાડવા કદાચ આ તો ગુંદના લાડુ તો કિલોનો બનાવો તમે. મતલબ 5 મણનો થોડો બનાવવાનો છે તમારે ગુંદનો લાડુ? પણ લાડવા કેટલા બનાવવાના છે? કેટલા કેટલા? 15 15 એટલે 15 લાડવા 15 લાડવા અને 15 છે 15 જણ એક લાડુ બધો નાલ દેવાનો. લે આ મને તો કઈ ખબર નહીં પડતી લે. મને ખબર નહીં પડતી, મને તો એ જ ખબર નહીં પડતી કે અરે હું અરે આ 15 તારીખ 45 લાડવા બનાવવાના છે. તું 15 હોપરા કર ઠોકો તું એ એટલે એક જણ 15 હાલવાના છે. અરે 15 જાય તો વધ્યા કેટલા? પણ કેટલામાં 15 જાય? અને 15 તારીખ 45 ખરો માણસ છે યાર. એટલે 45 લાડવા બનાવવાના છે. 45 લાડવા બને. હા હા તો તો ભાઈ 15 જાય કેટલા રે? પછી તો 30 હોય. તો કોઈ તીમારી કર બહુ નહીં 30 બહુ થઈ જાય. આખું વરસ ચાલશે તમારે. પણ પેલો કાયો ત્યાં અમુક તું બનાય નહીં હા મગલો તું હા હું તો લાડવા છે તો ખાલી વાત જ કરી છે. પણ હું તો કૂતરોના લાડવાની વાત કરું છું. પણ એવું બહના ખરો માણસ હોત પડે મારે શું કે બધા ભેગા કરવાના છે. આ કૂતરાના લાડવા તમારા તો તમારા ગુંદના લાડવા ખાવા ખાજો ને કોઈ નહીં. મને તો કૂતરાના લાડવા તમે તો પેલાને એમ થશે હા કરતો હશે ને તો એને કહે ને કે કૂતરાનો એટલે કહે મને કૂતરો કહી દીધો તમે તો એ કહે છે મગનની તો. હા આ બધું કહેવાની એને કે મને ખબર પડી. હા મને ખબર પડી તમારી સબની ખબર પડી પછી તમારે તમારે કોઈ બધું ભેગા કરવા પડે ભેગા જ કરીએ ને દર સાલ ભેગા કરીએ છીએ આપણે. એટલે તો શું હા 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 લાડવા વંચાણું તો કેટલા જા ફોટો અરે કૂતરાનો લાડવા છે આપણે તો તું તો મને કૂતરો ગંડો. અને પેલો મગરો પૂનદાન કરવાની વાત કરું છું. મગરો તું તો મગરને ખવડાવી દે ઓમનો કૂતરાનો લાડવા મગરને ખવડાવી દે તું તારું ઠેકોર નહીં. મગરું મગરું કે શું છે કે સુભાન મુઠું હું જોજો ક્યાં એ તઈ ઉઠાયા કૂતરા જેવા કૂતરા લાડવા કહું પેલા કૂતરા જેવા કૂતરા લાડવા કહું પણ લોકો ભેગા કરવાની હે છું લ્યા અને તું કેટલા પૈસા આલ્યા છે? એટલે પૈસા તો હજુ હજી ભેગા કરવાનું છે બધું. જેને પૈસા આલો હોય પૈસા આલે, ગોર ઘી જેને આલુ હોય એ આલે. એટલે તું હશે તો લાડવા બનશે. એટલે મારા ખરો માણસ છોડવા જેટલો લાડવા કૂતવાના બનશે. એટલે મારે એકલા નહીં બનાવવાના, આપણે બધાને ભેગા થઈને બનાવવાના. તમે હું મગનભા પછી ગોમનો પેલો છોકરો. અરે મેં તો ગુંડા બનાવી છે તે તો લાડવા કૂતરા મેલી જાય તે મારે તો બધું પુનાઈ જાય મારા હાથમાં. પછી તો તાર મારી પંચાયત ફાડું છું તું શું મેલી ટૂંકમાં તારા આબુ નહીં. અલ્યા 15 તારીખ 45 લાડવા મેલે છે. એટલે બરોબર છોકરાને ખાવાથી ગુંદા અલ્યા લાડવા. પણ હું એક લાડવો લઈ અને હું વેરી કાઢે બરોબર એટલે મારા ભાગમાં આવ્યું કે ના આવ્યું
તમારા આમાં આખા એક ગામનું મિનિટ. જ ભેગું કરશો અને હું એકલો ઘણા ખવડાવી લ્યા